નમસ્કાર એસ્પિરન્ટ્સ મિત્રો, ટાટ સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન માટે પ્રશ્ન બેંક સોલ્વ કરવાના છે, જેમાં પ્રકરણ નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, પ્રકરણ નંબર 10 સરકારના અંગો જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, અને ચેપ્ટર નંબર 16 આબોહવાના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. વગેરે સૂચનાઓ છે એ જે તે શિક્ષકો માટે છે, એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ. આપણે સીધા સ્વાધ્યાયના સોલ્યુશન તરફ આગળ જઈશું. તો અહીંયા આપણને યોગ્ય જોડકા જોડો આપેલા છે, આપણે એની શરૂઆત કરીએ. અ અને બ સાથે જોડવાના છે. બરાબર છે મિત્રો? તો ચાલો આપણે શરૂ કરીએ સમય ન બગાડતા. લોકસભાની જે સંખ્યા આપેલી છે એમાં 545 સંખ્યા આવે એટલે અહીંયા બી આવશે, જે અહીંયા દેખાય છે. પછી રાજ્યસભાના જે સભ્યો છે એની સંખ્યા પૂછેલી છે, તો એમાં સી આવશે 250. પછી વિધાનસભાની સભ્ય સંખ્યા આપણને પૂછેલી છે, તો એ ડી આવશે, એટલે કે 182. પછી આપણને પૂછેલું 4 નંબરમાં એંગ્લો ઇન્ડિયનની સંખ્યા પૂછેલી છે મિત્રો, તો એંગ્લો ઇન્ડિયનની જે સંખ્યા છે એ 2 આવે, એટલે કે જવાબમાં એ આવશે. પછી 5મું પૂછેલું છે કે જિલ્લા વિકાસ અધિકારી એની સામે શું આવશે, તો જિલ્લા વિકાસ અધિકારી છે એ જિલ્લા પંચાયતમાં કામ કરતા હોય છે, એટલે અહીંયા જી આવશે. એના પછી તલાટી કમ મંત્રી છે, તો એ આપણી ગ્રામ પંચાયતમાં કામ કરતા હોય છે, એટલે અહીંયા ઈ આવશે. ચાલો પછી આગળ વધીએ મિત્રો. તો 7મા નંબરનો જે જોડકા જોડોમાં છે તાલુકા વિકાસ અધિકારી, તો એ આપણી તાલુકા પંચાયતમાં કામ કરતા હોય છે, એટલે કે અહીંયા એચ આવશે. પછી આપણને મેયર પૂછેલું છે, તો મેયર મહાનગરપાલિકામાં કામ કરતા હોય, એટલે અહીંયા એફ આવશે. પછી 2 અક્ષાંશ પૂછેલા છે, તો જે 2 અક્ષાંશ એની વચ્ચેનું જે આપણને એવું કહી શકાય કે અંતર પૂછેલું હશે, તો આ 111 કિલોમીટર એવું સમજી અને આપણે અહીંયા જે લખીએ છીએ. અને અંતે 10મું પૂછેલું છે આપણને ભારતનું સંરક્ષણ કરતી કુદરતી દિવાલ, તો કુદરતી દિવાલ પૂછી છે, એટલે અહીંયા કે આવશે. વધેલું કમિશનર છે જે ક્યાંય આવશે નહીં. બરાબર. ચાલો હવે આપણે નીચેના પ્રશ્નોના 1 કે 2 શબ્દોમાં જવાબ લખવાના છે. બરાબર મિત્રો? તો હું તમને જરા અમુક જે પ્રશ્નોના જવાબ મોટા હશે તો હું માત્ર એ બોલી જઈશ, અને તમારે એને ક્યાંક લખી લેવાના રહેશે. બરાબર. સાથે મિત્રો તમને જણાવી દઉં કે તમે ચેનલ પર નવા છો તો કોમેન્ટની અંદર હેશટેગ એજેસર જરૂરથી લખજો અને વિડીયો લાઈક કરજો. બરાબર મિત્રો? ચાલો હવે આપણે શરૂ કરીએ. સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્રો આપ્યા હતા, તો આપણને ખ્યાલ છે સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી એનું એક સૂત્ર આપેલું છે. પછી સુભાષચંદ્ર બોઝે જય હિન્દનું પણ સૂત્ર એમનું જ આપેલું છે. સાથે સાથે મને યાદ છે ત્યાં સુધી તમે મને લોહી આપો હું તમને આઝાદી આપીશ, આ સૂત્ર પણ એમનું છે. ગીવ મી બ્લડ એન્ડ આઈ વિલ ગીવ યુ ફ્રીડમ. તમે મને લોહી આપો, ખૂન આપો, હું તમને આઝાદી આપીશ. બરાબર છે મિત્રો? હું આશા રાખું છું કે તમે લખી લીધું હશે. ચાલો હવે આપણે નેક્સ્ટ, માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી, તો આપણે લખીએ કે માઉન્ટ બેટન યોજના છે એ 3 જૂનના રોજ 1947માં રજૂ કરવામાં આવી હતી. છે જૂન આટલું બધું ખરાબ લખાણું છે, હું સુધારી દઉં છું. 3 જૂનના રોજ રજૂ કરવામાં આવી હતી. 3 જૂન 1947ના રોજ. ચાલો, સાયમન કમિશનના વિરોધની દમન નીતિનો ભોગ છે એ કોણ બન્યું હતું, તો આપણને ખ્યાલ છે કે લાલા લજપતરાય એના ભોગ બન્યા હતા. પહેલા તો લાલા લજપતરાય. પછી આપણે લખીએ તો પંડિત જવાહરલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુ અને ગોવિંદ વલ્લભ પંત. લખી શકો છો તમે, ગોવિંદ વલ્લભ પંત. તો આ મિત્રો ત્રીજા પ્રશ્નનો જવાબ હતો. હું એને ઇરેઝ કરું છું જેથી બાકીના પ્રશ્નોના જવાબ લખી શકાય. મને આશા છે કે તમે પણ લખતા હશો. ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ ટાઈમ ન બગાડતા. નેક્સ્ટ પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 4, ગાંધીજીએ દાંડી કૂચના આરંભે કઈ પ્રતિજ્ઞા લીધી હતી, તો હું બોલી જાઉં છું. હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મેળવ્યા વિના આ આશ્રમમાં પગ નહીં મૂકું. હું કાગડા કૂતરાની મોતે મરીશ. કાગડા કૂતરા એટલું યાદ રાખશો ને તો પણ યાદ આવી જશે. કાગડા કૂતરાની મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મેળવ્યા વિના આ આશ્રમમાં પગ નહીં મૂકું. પ્રશ્ન ક્રમાંક 5 છે, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? યાદ રાખજો, ગવર્નર જનરલ પૂછેલું છે અને પ્રથમ પૂછેલું છે, એ હતા લોર્ડ માઉન્ટ બેટન. હવે અહીંયા ચોખવટ કરીને કહી દો, લોર્ડ
માઉન્ટ બેટન. જો મિત્રો તમને એવું પૂછે કે ભારતીય કોણ હતા, તો યાદ રાખવાનું છે ભારતીય ગવર્નર જનરલ હતા શ્રી રાજગોપાલાચારી. શ્રી રાજગોપાલાચારી, સી રાજગોપાલાચારી. ચાલો મિત્રો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન છે સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે, અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખાન અબ્દુલ ગફાર ખાન. ખાન અબ્દુલ ગફાર ખાન. ખાન અબ્દુલ ગફાર ખાન ઓળખાય છે. ચાલો મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ સાયમન કમિશનના કેટલા સભ્યોનું બનેલું હતું, તો એ 7 સભ્યોનું બનેલું હતું. આઠમો પ્રશ્ન છે શહીદ અને સ્વરાજ્ય નામના નામ કયા પ્રદેશને આપવામાં આવ્યા, તો એ આપેલા છે અંદમાન અને નિકોબાર ટાપુઓ. અંદમાન અને નિકોબાર ટાપુઓને. ટાપુ પાછળ લખવું જરૂરી છે, અંદમાન અને નિકોબાર ટાપુઓને. ચાલો નવમો પ્રશ્ન છે દાંડી કૂચનો પ્રારંભ ક્યારે થયો હતો, તો આપણે લખી શકીએ કે દાંડી કૂચનો પ્રારંભ છે એ 12 માર્ચ અને 1930ના રોજ એનો પ્રારંભ થયો હતો. અને અંતિમ પ્રશ્ન છે 10મો શ્રી મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચને કોની સાથે સરખાવે છે, તો મહાવિનિષ્ક્રમણ. હું અહીંયા લખી દઉં છું જેથી તમને જોડણીમાં પણ કોઈ ભૂલો ન રહે. જો કે સામાજિક વિજ્ઞાનમાં જોડણી જોવામાં આવતી નથી. થઈ ગયું. ચાલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફરી પાછા આપણે ઓપ્શન સિલેક્ટ કરવાના છે. નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું, તો આપણને ખ્યાલ છે નેતાજીનું હુલામણું નામ સુભાષચંદ્ર બોઝને મળેલું છે. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વરસાદ માટે પ્રચલિત છે, તો આપણને ખ્યાલ છે મોસીનરમ. નેક્સ્ટ ત્રીજું છે લાંબા સમય સુધી વાતાવરણની સરેરાશ સ્થિતિ અને શું કહેવાય, તો એને આબોહવા કહેવાય. નેક્સ્ટ છે પ્રશ્ન ક્રમાંક 4 સાચો વિકલ્પ પસંદ કરો અને જવાબ લખો. હેમંત, તો હેમંત પછી આવશે શિશિર, પછી આવશે વસંત, પછી ગ્રીષ્મ આપેલું છે બરાબર, વર્ષા અને શરદ. તો આપણો બી ઓપ્શન છે એ સાચો આવશે. નેક્સ્ટ છે પાંચમો પ્રશ્ન કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે, તો આપણે કહી શકીએ કે ઉષ્ણ ઋતુ એટલે કે ગ્રીષ્મ ઋતુ અનુભવાય છે. નેક્સ્ટ આપણે જોઈએ ખાલી જગ્યાઓ પૂરવાની છે. ઈસવીસન 1920 થી 1947ના ગાળાને ખાલી જગ્યા યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે, તો આ ગાંધીના યુગના આંદોલન ગણાય છે. બીજો પ્રશ્ન છે સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું, તો એની માતાનું નામ હતું જાનકી દેવી. બરાબર. હવે ખરેખર અહીંયા જોવા જઈએ ને મિત્રો તો એની માતા છે એનું નામ પ્રભાવતી દેવી હતું. શું હતું એની માતાનું નામ? પ્રભાવતી દેવી. પણ અહીંયા પ્રભાવતી દેવી છે એ વિકલ્પોમાં આપેલું નથી, પાર્વતી દેવી આપેલું છે. તો આપણે પ્રભાવતી દેવી યાદ રાખીશું. બરાબર. અને કહી શકીએ કે એનું બીજું નામ જાનકી દેવી પણ હોઈ શકે, કદાચ સગા સંબંધી, પણ જ્યાં સુધી મને યાદ છે એ પ્રભાવતી દેવી છે. ચાલો INA નું પૂરું નામ આપવાનું છે, તો ઇન્ડિયન નેશનલ આર્મી થાય છે. હિન્દ સ્વાતંત્ર્યનો ધારો ખાલી જગ્યામાં પસાર થયો હતો, તો એ જુલાઈ 1947માં પસાર થયો હતો. પાંચમો છે સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી હમણાં જ આપણે જોયું લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું. હવે મિત્રો જે નીચેના પ્રશ્નો છે એના આપણે 15 થી 35 પ્રશ્નોમાં જવાબ આપવાના છે. બરાબર. તો મિત્રો હું તમને આ પ્રશ્નોના જવાબ તો અહીંયા નહીં આપી શકું, પણ હું તમને જે PDF આપીશ એમાં હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે એ પ્રશ્નોના જવાબ તમને આપી શકું. પણ સાથે સાથે હું તમને જણાવી દઉં કે આપણે PDFની જે શરૂઆત કરી એમાં જ આપણે તમને જણાવી દીધું કે આ જે પ્રશ્નો છે કે આપણી પ્રશ્ન બેંક છે એ ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 16માં આવેલી છે. એનો મતલબ કે તમારે ધોરણ 9ની ટેક્સ્ટબુકમાં આ પ્રશ્નોના જવાબ તમને મળી જશે. તો હું આશા રાખું છું કે આ જે બધા પ્રશ્નો અહીંયા આપેલા છે એ પ્રશ્નોના જવાબ એક વખત તમે જાતે શોધી અને લખીશો, અને પ્લસ બધા જ પ્રયત્નો પણ કરશો કે જેથી તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી અને IMP નીવડે. તેમ છતાં કોઈક જો નાનો પ્રશ્ન હોય તો હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે તમને એનો જવાબ આપી શકું. બરાબર. ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ અને નીચે તરફ જઈએ તો વિભાગ C આપેલો છે. એમાં પણ એ જ રીતના વ્યાપારી પવનો, બરાબર, એ રીતના મોટા મોટા પ્રશ્નો આપેલા છે કે જેના 60 થી 80 શબ્દોમાં જવાબ લઈ શકાય છે. તો આ બધું જ તમારા માટે મિત્રો IMP છે, કારણ કે આ પ્રશ્ન બેંકના પ્રશ્નો છે. હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું કે જેથી તમે સ્ક્રીનશોટ લઈ શકો, અને જ્યાં સુધી આ PDF તમારા હાથમાં ન આવે
ત્યાં સુધી પ્રશ્નોનું સોલ્યુશન પણ કરી શકો. જો આપણે સેક્શન ડી જોઈએ મિત્રો, તો અહીંયા જુઓ તમને ભારતીય સાંસદ અને ન્યાયતંત્રના કામકાજની રૂપરેખા કામકાજની આપેલી છે. અને 120 થી 50 શબ્દોમાં કે જે આપણને 7 માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્નો આપેલા છે. તો રાજ્યમાં આવેલી ધારાસભા વિશે તમારે વિસ્તૃત માહિતી આપવાની છે. લોકસભાના જે સંસદ છે એની લાયકાત જણાવવાની છે. અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ભારતનો નાગરિક હોવો જોઈએ, એની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, નાદર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, અદાલતમાં ગુના હેઠળ ન હોવો જોઈએ. બરાબર, આ બધું એમાં આવતું હોય છે. તમે એસએસના વિદ્યાર્થીઓ છો એટલે તમને કંઈ ખાસ કહેવાનું ન હોય. સાથે સાથે ભારતની વિધાન પરિષદ બધું તમારે એમાં લખવાનું થતું હોય છે. ચાલો એના પછીના અહીંયા એક પ્રશ્ન છે, હું તમને કહી દઉં. જો આ નીચેના રેખાંકિત નકશામાં ભારતના વિધાન પરિષદ ધરાવતા રાજ્યોને તમારે યોગ્ય સંજ્ઞા વડે ઓળખાવાના છે. તો હું રાજ્યોના નામ આપી દઉં તમને. ઉત્તર પ્રદેશ આવશે, પછી એક બિહાર આવશે, એમાં બીજું રાજ્ય છે તે. ત્રીજું રાજ્ય છે એમાં મહારાષ્ટ્ર આવશે, એટલે MH લખું છું. ચોથું રાજ્ય છે એમાં કર્ણાટક આવશે, કર્ણાટક. એના પછી એમાં આંધ્રપ્રદેશ આવશે, એપી. અરુણાચલ પ્રદેશ ન સમજી લેતા, આંધ્રપ્રદેશ આવશે. અને તેલાંગણા, TN આવશે, તેલાંગણા. બરાબર, તામિલનાડુ ન સમજતા. ચાલો હવે નીચેના જે નેતાઓ છે એને તમારે ઓળખવાના છે અને એના નામ તમારે આપવાના છે. તો તમને ખ્યાલ છે આ આપણા શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે અને એનો હોદ્દો પણ લખવાનો છે. તો આ છે આપણા માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુ, ખાસ ધ્યાન રાખજો, દ્રૌપદી મુર્મુ. અને એ આપણા ભારતના રાષ્ટ્રપતિ છે. એટલે ખાલી રાષ્ટ્રપતિ નહીં લખાય, આપણે લખીશું ભારતના રાષ્ટ્રપતિ. અને આમને કોણ ના ઓળખે? નરેન્દ્ર દામોદર દાસ મોદી. એટલે કે નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર દામોદર દાસ મોદી. તો એ આપણે લખીશું ભારતના વડાપ્રધાન છે, ભારતના વડાપ્રધાન છે. એના પછી આપણે આગળ લખીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે. આ જે ચિત્ર આપેલું છે, ત્રીજું ચિત્ર, એ શ્રી આચાર્ય દેવવ્રત છે. યાદ રાખજો, આપણા MP પ્રશ્નમાં આવી શકે છે. શ્રી આચાર્ય દેવવ્રત. અને એ છે એ આપણા ગુજરાતના રાજ્યપાલ છે. ગુજરાતના રાજ્યપાલના પદ પર હાલ કાર્યરત છે. અને ચોથું ચિત્ર છે આપણા લોક લાડીલા અને મૃદુ કોમળ સ્વભાવના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે, ગુજરાતના મુખ્યમંત્રી છે. બરાબર, ચાલો તો મિત્રો અહીંયા આપણે આપણું લેક્ચર સેશન છે એને પૂર્ણ કરીએ છીએ અને આપણે આપણા નેક્સ્ટ લેક્ચર સેશનમાં મળીશું. બરાબર છે મિત્રો? તો ચાલો હવે તમારે કોમેન્ટ સેક્શનની અંદર મને જણાવવાનું છે કે આના સિવાય તમે કઈ કઈ વસ્તુઓ જે છે તે ઈચ્છો છો કે જેથી અમે તમને